લાસ્ટ વિડીયોમાં આપણે જોયા હતા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો આપણે આખો જે પોર્શન જે છે આપણે કમ્પ્લીટ કર્યો હતો, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, ઓબ્જેક્ટિવ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ઓકે, એન્ડ ધેન એના પછીનો આપણો જે ટોપિક છે ફાઇનાન્શિયલ ડિસિઝન, એ આપણું જ્યારે આપણો સિલેબસ કટ ડાઉન થયો છે આપણો એમાં નથી, પણ એક ટોપિક જે છે કે જે મારે એક્સપ્લેન કરવાનો એ આ છે, એ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધી 1 માર્ક્સ માટે, તો એ આપણે ચલાવી લઈશું. બરાબર, એ આપણે ટોપિક જે છે એ સ્કીપ કર્યો છે, એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ નથી. એના પછીનો ટોપિક આપણો છે કેપિટલ સ્ટ્રક્ચર. જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ ગયા હતા તેમાં એક વર્ડ આવ્યો હતો કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર, કે જ્યારે આપણે ફાઇનાન્શિયલ ડિસિઝન લઈએ છીએ તો કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ પણ એક મોટું ઇમ્પોર્ટન્ટ એ રોલ પ્લે કરે છે. તો મેં તમને એમ કીધું કે નેક્સ્ટ ચેપ્ટર આપણે આવે છે ટોપિક, ત્યારે હું તમને આપણે ડીપમાં એનું કરીશું. તો ટોપિક છે આપણો કેપિટલ સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ કેપિટલ સ્ટ્રક્ચર? તો કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ અ મિક્સચર ઓફ ઓનર્સ કેપિટલ એન્ડ ડેપ્ટ. ઓનર્સ કેપિટલ એટલે કે આપણે ઓનર્સ ફંડ, આપણે 11th માં જોઈ ગયા હતા ડિફરન્સ બિટવીન ધી ઓનર્સ ફંડ એન્ડ બોરોસ ફંડ. એટલે કે આ જે છે એ ઓનર્સ ફંડ કહેવાશે ને ડેપ્ટ મીન્સ બોરો ફંડ. અને આપણે ડિફરન્સ જોઈ ગયા હતા. બરાબર, ઓનર્સ કેપિટલ દેટ મીન્સ ઓનર ફંડ, એટલે કે એમાં ઇક્વિટી આવશે, રિટેન પ્રોફિટ આવશે એન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ આવશે. બરાબર, એન્ડ ડેપ્ટમાં આવશે આપણું લોન આવશે, પછી ડિબેન્ચર છે, ધેન પબ્લિક ડિપોઝિટ, એ આપણું શું થશે? ડેપ્ટ, એટલે કે એ બોરો ફંડ થશે. તો કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ અ મિક્સચર ઓફ ઓનર્સ ફંડ એન્ડ બોરોઝ ફંડનું એક મિક્સચર છે. કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ આપણે જોઈએ કે કેપિટલ સ્ટ્રક્ચર જે છે means the combination of different sources of capital, combination of different sources of capital like equity share, preference shares, debenture, reserve and surplus fund etc. તો આ બધાનું કોમ્બિનેશન, ડિફરન્ટ ટાઈપ, વેરિયસ કાઇન્ડ ઓફ સોર્સિસ નું જે છે એ મિક્સચર છે. બરાબર, it is a careful balance between equity and debt that a business used to finance to its asset, day-to-day operations and future growth. કે કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કરે, લાઈક ફિક્સ નું અને જે વર્કિંગ કેપિટલ દેટ મીન્સ કરંટ એસેટ જે છે એનું આપણે બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કરે છે. કેરફુલી બેલેન્સ બિટવીન ધી ઇક્વિટી, એટલે કે આપણે કહીએ કે કેપિટલ સ્ટ્રક્ચરમાં થાય છે એવું સ્ટ્રક્ચર આપણે ફોર્મ્યુલેટ કરવાનું છે કે એમાં ઇક્વિટી અને દેટ મીન્સ ઓનર ફંડ એન્ડ બોરોસ ફંડ જે છે એનું બેલેન્સ, એનું પ્રોપર પ્રપોર્શન હોય, દેટ મીન્સ એડેક્વેટ રેશિયોમાં એનું ડિવાઇડેડ થયેલું હોય છે. બરાબર, તો એનાથી જ આપણે જોઈશું કે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ વોટ 1 માર્ક્સ માટે. તો ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ કે કેપિટલ સ્ટ્રક્ચર હેવિંગ અ proper proportion of equity capital and debt is called optimum capital structure. હવે કેપિટલ સ્ટ્રક્ચર should be that એવું હોવું જોઈએ કે જેથી એમ કે કંપનીમાં ઓનર્સ ફંડ પણ એટલું હોવું જોઈએ કે જેથી આપણે એને રિટર્ન વધારે પડતું આપવું પડે. ઇક્વિટી શેર દેટ મીન્સ કે ઇક્વિટી શેર જે છે આપણે ખબર છે કે પ્રોફિટમાં એ લોકોની પાર્ટનરશિપ હોય અને એ ઓનર્સ કહેવાય, ઇક્વિટી શેર હોલ્ડર ઓનર્સ કહેવાય. બરાબર, તો ઓનર છે કે તો જેટલા પર્સન્ટ આપણે પ્રોફિટ થાય છે એટલા પર્સન્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. એન્ડ ડેપ્ટ એટલે કે બોરોસ ફંડ છે, લાઈક લોન જે છે, ડેપ્ટ છે, પબ્લિક ડિપોઝિટ જે છે એટલું પણ વધારે પોર્શનમાં નહીં હોવું જોઈએ કે જેથી ઇન્ટરેસ્ટનો બર્ડન જે છે એ કંપનીમાં વધારે થઈ જાય. એટલે કે ઓનર્સ ફંડ બી એટલા વધારે નહીં હોવો જોઈએ એન્ડ બોરોસ ફંડ પણ એટલા વધારે નહીં હોવા જોઈએ. અને પ્રપોઝલ એટલે ઇક્વલ પ્રપોઝલ, એટલે કે એડેક્વેટ રેશિયોમાં એનું ડિસ્ટ્રીબ્યુટ જે કરેલું હોય છે ઓનર્સ ફંડ એન્ડ બોરોસ કેપિટલનું, તો એ આ બેલેન્સ જે છે મેન્ટેન કરે, એટલે કે ઇક્વલ પ્રોપોર્શનમાં મેન્ટેન કરે, તો એને કહેવાય ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર. કે the capital structure having a proper proportion of equity capital and debt, એટલે કે એડેક્વેટ રેશિયોમાં પ્રોપર પ્રપોર્શનમાં જેમ કે ડેપ્ટ અને ઇક્વિટી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે
એને આપણે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કહીએ છીએ, બરાબર. એટલે કે કેપિટલ સ્ટ્રક્ચરનું વધારે પડતું ઓનર્સ ફંડ બી નહીં હોવા જોઈએ, વધારે પડતા ડેપ્ટ બી નહીં હોવા જોઈએ, બરાબર. તો આ થઈ ગયું આપણું કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચરની ડેફિનેશન પણ 1 માર્કમાં તમને પૂછાઈ શકે. એટલે કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ આ બંને કેપિટલનું એક મેન્ટેન કરવાનું કામ કરે છે, મેન્ટેન કરે કેપિટલ સ્ટ્રક્ચર. ધેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઇડિયલ કેપિટલ સ્ટ્રક્ચર, કે ભાઈ આઇડિયલ કેપિટલ સ્ટ્રક્ચરના કેરેક્ટરિસ્ટિક કેવા હોય છે. કેરેક્ટરિસ્ટિક આઇડિયલ હોવું જોઈએ, સોરી કેપિટલ સ્ટ્રક્ચર આઇડિયલ હોવું જોઈએ. એ પહેલા ડેફિનેશન આપણે જોઈએ આમાં. ઇન સિમ્પલ વર્ડ્સ, capital structure means the combination of different sources utilized by the company to raise the necessary capital. Capital structure એટલે કે કેપિટલ જે છે એટલે કે ફંડ જે છે એને રેઝ કરવા માટે જે આપણે ડિફરન્ટ ટાઈપના સોર્સિસ આપણે યુઝ કરીએ છીએ. લાઈક આપણે કહીએ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર, તો એ ડિફરન્ટ ટાઈપના જે સોર્સિસ આપણે યુઝ કરીએ છીએ. અને એ આપણને ખબર છે કે એ સોર્સિસ આપણે કેમ યુઝ કરીએ છીએ? બીકોઝ કંપનીમાં કેપિટલ આપણે ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર. કેપિટલ ઇન્ક્રીઝ કરવા માટે, રેઝ કરવા માટે આપણે જે આ ટાઈપના જે શેર્સ જે છે એ આપણે ઇશ્યુ કરતા હોઈએ છીએ. લાઈક ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ એન્ડ ડિબેન્ચર, એ બધા ટાઈપના આપણે ઇશ્યુ કરતા હોઈએ છીએ. Then characteristics. First point is simplicity. एकदम સિમ્પલી હોવો જોઈએ. બધાને એમ કે ને ગાંડો માણસ અમુક જે ઓછો નોલેજેબલ છે ને એ પણ સમજણ પડી જવી જોઈએ. Simplicity. Capital structure becomes easy in terms of administration if lesser type of security are issued. કે જો કંપની જે છે એ ઓછા ટાઈપની, લેસર ટાઈપની, એટલે કે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર, એટલે કે આ ઓછા ટાઈપની જે સિક્યુરિટી ઇશ્યુ કરે તો એનું એડમિનિસ્ટ્રેશન વર્ક જે છે, બરાબર, તો કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે બીજી બધી પ્રોસેસ જે છે એ પણ ઇઝી મેનરમાં આપણે કરી શકીએ. એટલે આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી સિમ્પ્લિસિટી, એટલે સિમ્પલી હોવું જોઈએ. સેકન્ડ, પ્રોફિટેબિલિટી. The plan of capital structure should be such that profit remains optimum. કે પ્રોફિટેબિલિટી કોઈ બી આપણે પ્રોજેક્ટનું કંઈ કરીએ છીએ એમાં પ્રોફિટ આપણો બિઝનેસનો જ બિઝનેસ વર્ડ આવે એટલે કે પ્રોફિટ તો આપણા માઇન્ડમાં આવે જ છે કે પ્રોફિટ તો હોવો જ જોઈએ. એટલે પ્રોફિટેબિલિટી પણ હોવી જોઈએ. કે પ્રોફિટેબિલિટી એટલા માટે બીકોઝ કે આપણા પ્લાન એવા કરવા જોઈએ કે જેથી ઇન્વેસ્ટર આપણામાં ઇન્વેસ્ટમેન્ટ કરે. જો કંપની પ્રોફિટ જ અર્ન નહીં કરતી હોય તો કોઈ ઇન્વેસ્ટર આપણામાં કરે છે, આપણા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ નહીં કરે. બીકોઝ ઇન્વેસ્ટરનું એમ એ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનો પ્રોફિટ વધારે હોવો જોઈએ જેથી કે એનું ઇન્ટરેસ્ટ જે છે, રિવોર્ડ જે છે એ એને મળે. તો એ પ્રોફિટેબિલિટી હોવી જોઈએ. Then adequate finance. Various sources should be combined in a such a way that adequate finance can be obtained. કે આપણે એવા ટાઈપનો એમ કે સોર્સિસ જે છે એનું કોમ્બિનેશન કરવું જોઈએ કે જેથી આપણે ફાઇનાન્સને લઈ શકીએ ફોર ધી નેસેસરી કેપિટલના રેઝિંગ માટે, બરાબર. કેપિટલ આપણે જે છે આપણે સિક્યુરિટી આપણે જે છે ઇશ્યુ કેમ કરતા હોઈએ છીએ? બીકોઝ કે આપણી કંપનીમાં ફંડને રેઝ કરવા માટે, એડેક્વેટ ફાઇનાન્સ જે છે એને લેવા માટે. ધેન ફ્લેક્સિબિલિટી. બિઝનેસ વર્ડ આવે એટલે ફ્લેક્સિબિલિટી બી આવી જ જાય, પ્રોફિટેબિલિટી, ફ્લેક્સિબિલિટી બી આવી જ જાય, બરાબર. કે એઝ પર ધ ટાઈમ એન્ડ સિચ્યુએશન, સર્કમસ્ટાન્સીસના પ્રમાણે ફ્લેક્સિબલ તો હોવું જોઈએ. Capital structure of the company should be flexible so that it can be changed as per the requirements and the circumstances. કે જેવી રિક્વાયરમેન્ટ, જેવા સર્કમસ્ટાન્સીસ, જેવા એમ કે ને ઇવેન્ટ બને તેમ ટાઈપનું આપણું જે સ્ટ્રક્ચર જે છે એ પણ એમાં ચેન્જ કરવું પડે, વેરાયટીઝ અંગે લાવવી પડે છે. લાઈક ફોર એક્ઝામ્પલ તરીકે બૂમ એન્ડ ડિપ્રેશન પીરિયડ હોય છે, રિસેશન પીરિયડ હોય છે, તો આ ટાઈપની સિચ્યુએશન આપણી ચેન્જ થાય તો એ ટાઈપમાં પણ આપણું કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? શુડ બી ફ્લેક્સિબલ. આપણે ચેન્જ કરી શકીએ એ પોલિસીમાં. ધેન ઇકોનોમિકલી મીન્સ કે ચીપેસ્ટ વેમાં. તો એ કઈ રીતે? Various sources should be combined in such a manner so that the cost of capital is minimized. લાઈક મેં તમને કીધું કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એમાં ફાઇનાન્શિયલ ડિસિઝન્સમાં એક મેટર આવે છે આપણને કે આપણે ફાઇનાન્સને ગેટ કરવા માટે, એડેક્વેટ ફાઇનાન્સને લેવા માટે આપણે એ ટાઈપની એમ કે લોન્સ જે છે એ ટાઈપમાં આપણે એમ કે ત્યાં એ સોર્સિસથી આપણે યુઝ કરવા જોઈએ કે જેથી આપણે લોનના જે ઇન્ટરેસ્ટ જે છે એ ઓછું પે કરવું પડે, બરાબર.
ઓછું અમાઉન્ટમાં આપણે પે કરવું પડે એ ટાઈપનું આપણે સોર્સિસથી આપણે પૈસા કલેક્ટ કરવા જોઈએ. તો આમાં એવું છે કે ઇકોનોમિકલી મીન્સ કે આપણું જ્યાં આપણે ઇન્ટરેસ્ટ ઓછું હોય ત્યાં આપણે પૈસા કલેક્ટ કરીએ તો ઓબ્વિયસલી આપણી પાસે લોનમાં ઇન્ટરેસ્ટ પે ઓછું કરવું પડશે, તો કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ પણ કેવી થશે, લેસર, ઓછી થશે. તો કેપિટલ સ્ટ્રક્ચર સુધી ઇકોનોમિકલી વેમાં પણ હોવું જોઈએ કે વધારે પડતો આપણે એક્સપેન્સીસ બતાવી દઈએ એ નહીં છે. વધારે પડતો એક્સપેન્સીસના સામે એટલું પ્રોફિટેબલ નહીં હોય તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણામાં ઇન્વેસ્ટ કરશે નહીં. એટલે કે ઇકોનોમિકલી વેરે આપણે બતાવવું પડે છે. ધેન બેલેન્સિંગમાં આપણે જોઈ લીધું કે કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી ધેટ કે એવું હોવું જોઈએ કે બહુ બધું ઇક્વિટી બી નહીં હોવું જોઈએ, બહુ બધું ડેપ્ટ બી નહીં હોવું જોઈએ, એટલે કે પ્રોપર પ્રોપોર્શન્સમાં એનું બેલેન્સ જે છે એ મેન્ટેન રહેવું જોઈએ. Balancing, there should be proper equilibrium between the owner's capital and borrower's capital. Then liquidity. Importance of financial management liquidity હતો point. તો એટલે તમે liquidity કીધું છે કેશ. liquidity નો મતલબ થાય છે કેશ. કે liquidity એટલે કે આપણે હાથમાં જે છે એ કેશ રાખવા પડે સાઈડમાં કે કંઈ પણ ઇવેન્ટ થાય છે લાઈક આપણે મંથલી કે 3 મંથલી તો એમ્પ્લોયીની સેલરી તો પે કરવી જ પડે ને, બરાબર ને? તો એના માટે કેશ જોઈએ છે. કંઈ બી ઇલેક્ટ્રિસિટી પે કરવાની છે, મશીનરીનું કંઈ એક્સપેન્સીસ આવી ગયો, બંધ થઈ ગયો તો એના માટે પણ એક્સપેન્સ લાગે. તો આપણી પાસે હાથમાં કેશ હોય તો જ આપણે એ જે એક્સપેન્સીસ છે જે બેર કરી શકીએ. એટલે કે એને લિક્વિડિટી કહેવાય. એટલે કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી ધેટ એવું હોવું જોઈએ કે એમાં લિક્વિડિટી પણ એમ કે હોય જોઈએ. એટલે કેશનું પોર્શન પણ આપણે એક બાજુ રાખવાનું છે, બરાબર ને? આપણે જ્યારે બેલેન્સ શીટ બનાવીએ એમાં ફિક્સ કેપિટલ હોય છે, ધેન આપણે ફિક્સ અસેટ હોય છે, કરંટ અસેટ હોય, એની સાથે સેપરેટલી કેશ પણ હોય છે. એટલે કેશનો મિનિંગ એ થાય છે કે આપણી પાસે હાથમાં આટલા કેશ છે કે જેથી આપણે કઈ બીજા ટાઈપના ડે ટુ ડે કે કંઈ પણ આપણે એક્સપેન્સીસ હોય તો એમાંથી આપણે પે કરી શકીએ. તેમાં કેપિટલ સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ, આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર એવું ગણાય કે જેથી એમ કે એની લિક્વિડિટી પણ એની પાસે હોય, કેશ પણ એની હાથમાં હોવા જોઈએ. There should be such a type of provision in a capital structure. એવી પ્રોવિઝન છે that the liability and debt can be paid in a time. કે જે આપણી પાસે દેવું છે એટલે ક્રેડિટરને જે આપણે પૈસા આપવાના છે એઝ અ લોન તરીકે પૈસા આપવાના છે, કંઈ બી મેં તમને કીધું એમ્પ્લોઈઝને સેલરી પ્રોવાઈડ કરવાની છે તો એ ટાઈમ ટુ ટાઈમ મળી રહે, ટાઈમ ટુ ટાઈમ આપણે પે કરી શકીએ એટલી લિક્વિડિટી કેપિટલ સ્ટ્રક્ચરમાં હોવી જોઈએ. ધેન એટ્રેક્ટિવનેસ. કેપિટલ સ્ટ્રક્ચર હોવું જોઈએ એટ્રેક્ટિવ બનાવે, સામેવાળાને એટ્રેક્શન કરે એવું હોવું જોઈએ. It should be attractive so that various types of investor invest in the company. કે કેપિટલ સ્ટ્રક્ચરમાં એવું મેન્શન કરેલું હોવું જોઈએ કે જેથી આપણે પ્રોફિટ બી ઇન્ક્રીઝ થાય, એટલે પ્રોફિટ બી વધારે આપણે શો કરીએ. એન્ડ સેકન્ડ થિંગ કે જે આપણે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું રિટર્ન પણ એનું કે સારું મળે. આપણે એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું રિટર્ન પણ આપણે સારું મળીએ, કે ડિવિડન્ડ જે છે એના પર્સન્ટેજ પણ હાઈ હોય તો જ ઇન્વેસ્ટર જે છે એ ઇન્વેસ્ટ કરશે, બીકોઝ કે એટ્રેક્શન થશે. આપણે એવું ને કે જ્યાં આપણે વધારે પૈસા મળતા હોય ત્યાં આપણે જઈએ, તે પ્રોજેક્ટમાં આપણે પૈસા લગાવીએ છીએ. એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી એટ્રેક્ટિવનેસ હોવું જોઈએ કે જેથી ઇન્વેસ્ટર આપણા કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકે કે મને આમાં ઇન્વેસ્ટ કરવાથી પૈસા જે છે રિટર્ન જે છે વધારે મળતું છે. એન્ડ ધી લાસ્ટ, સોલ્વન્સી. The proportion of borrow capital should not be so large that the burden of interest cannot be borne and the risk of insolvency is raised. કે મેં તમને કીધું કે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર હોવું જોઈએ, વધારે પડતી ઇક્વિટી બી નહીં, વધારે પડતું ડેપ્ટ બી નહીં, ઇક્વલ પ્રોપોર્શનમાં ઇક્વિલિબ્રિયમ બેલેન્સ હોવું જોઈએ, અંદર બેલેન્સિંગ હોવું જોઈએ. જો વધારે પડતી ડેપ્ટ થઈ જાય તો વધારે પડતું આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડે, કે જે આપણે ડિબેન્ચર છે, લોન બધું થઈ જાય, પબ્લિક ડિપોઝિટથી આપણે બધા પૈસા લીધા છે એનું ઓબ્વિયસલી કે બર્ડન જે છે આપણા પર હાઈ થઈ જવાનું, એટલે ઇન્સોલ્વન્સી થવાના પણ ચાન્સીસ કંપનીના વધી જાય, કે કંપની કેવી જાય ફાળસામાં, એટલે એને વાઇન્ડ અપ કરવી પડે. એટલે કે ઇન્સોલ્વન્સી એમ કે વધારે પડતી નહીં થાય એટલા માટે બેલેન્સ જે છે ઓનર્સનું એન્ડ બોરોસ ફંડનું એ મેન્ટેન રહેવું જોઈએ. તો આ થઈ ગયું આપણું આ કેરેક્ટરિસ્ટિક ઓફ આઇડિયલ કેપિટલ સ્ટ્રક્ચર. આ પૂછાય છે ફોર ધી 3 માર્ક્સ માટે, આ તમને પૂછાય છે ઇમ્પોર્ટન્ટ. કેરેક્ટરિસ્ટિક ઓફ આઇડિયલ કેપિટલ સ્ટ્રક્ચર.
આ જે છે ટાઈપ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર એ 2 માર્ક્સમાં તમને પૂછાશે. ખાલી આવીને મેં જે મેં ડ્રો કરેલું છે એને તમારે ડ્રો કરીને આ 4 ટાઈપ તમારે બતાવ્યો 1 કે 2 માર્કમાં. ઓકે, 1 કે 2 માર્કમાં તમને પૂછાય ટાઈપ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. So there are the 4 type of capital structure. Capital structure only equity share નું હોય, capital structure of preference shares with equity share હોય, capital structure of debenture with equity shares હોય, and then capital structure of preference shares and debenture with equity shares. Okay, 4 टाइप નો હોય. એક તો capital structure with capital structure only equity share, capital structure of preference shares with equity shares, capital structure of debenture and equity shares with equity shares, that means, and capital structure of preference shares and debenture with equity shares. Okay, again I repeat, capital structure only with only equity share. Second, capital structure of preference shares with equity share. Third, capital structure of preference shares, third માં આવશે debenture with equity share. પહેલા preference, પછી debenture with equity share, and the last capital structure of preference shares and debenture with equity shares. તો આ થઈ ગયા types of capital structure. 1 or 2 માર્ક્સ માં તમને પૂછાઈ શકે. આ બી તમારે કરવાની છે what is optimum capital structure 1 માર્ક્સ માટે, અને what is capital structure. તો તમે એક માટે આટલું લખો તો ચાલી જશે, બટ કેવાના ઓનર્સ ફંડ કયા છે અને બોરો ફંડ કયા છે, બરાબર? નહીં સમજ પડી હોય, ટોપિક આપણા માટે નવો છે, નહીં સમજ પડી હોય 2 ટાઈમ્સ જોઈ લેજો. નહીં સમજ પડી હોય તો કોલ મી ઓર મેસેજ. થેન્ક યુ.